ચા પીવાથી શું થાય? ચાલો હું તમને એના ફાયદા જણાવું. ચા એ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે. તમારી ચરબી ફેટ ઓછું કરે છે. આ સિવાય પણ જો તમને બીપી બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તો એ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. ચામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારા છે. તમારા સ્કિનને ગ્લો આપે છે અને તમારી ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. પરંતુ જો તમે ચામાં ખાંડ નાખીને પીવો છો તો હમણાં મેં જેટલા પણ ફાયદા બતાવ્યા એ બધા જ ઉલટા થઈ જશે, નુકસાનકારક થઈ જશે. આનાથી તમારું પાચન બરાબર નહીં થાય, ઓબેસિટી મોટાપો આવશે અને જો તમને જમ્યા પછી તરત ચા પીવાની આદત હોય તો આ ચા તમારા ખોરાકમાંથી આયર્નનું એબ્ઝોર્પ્શન પણ નહીં થવા દે. સવાલ થશે કે દિવસમાં કેટલી વાર ચા પીવાય? જવાબ છે 1 કે 2 વાર, પરંતુ ખાંડ વાપરવી જોઈએ નહીં. તો ફરી સવાલ થશે કે ગોળ વપરાય? તો કે હા, ગોળ વાપરી શકાય, પરંતુ દૂધ વગરની ચામાં. હવે તમારે જાણવું હોય કે દૂધ વગરની ચા કઈ રીતે બનાવવી, કે દૂધ સાથે જ ચા પીવી છે તો કઈ રીતે બનાવીએ કે ઓછું નુકસાન કરે? તો જાણવા માટે ફોલો કરીને કમેન્ટ કરો ટી.